મહાદેવ મહાદેવ. શ્રાવણ માસ એટલે કે ભગવાન ભોલેનાથનો મહિનો, જેમાં આપણે ભગવાન શિવની આરાધના કરીએ છીએ. તેમાં પાણી, દૂધ, સુખડ, ચંદન, બીલીપત્ર વગેરેથી પૂજા કરતા હોઈએ છીએ. તેમાં પણ બીલીપત્રનું મહત્વ અનેરું છે, જેના વિશે ચાલો હું તમને મને મળેલી માહિતી મુજબ જણાવું છું. તો મિત્રો, બીલીના ઝાડને મહાદેવ સ્વરૂપ માનવામાં આવે છે. જો બીલીનો કાંટો વાગ્યો હોય ને તો તેનાથી મૃત્યુની પીડા પણ દૂર થાય છે. બીલીની પ્રદક્ષિણા કરવાથી 68 તીર્થોમાં પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. જે લોકો જ્યોતિર્લિંગની યાત્રા કરવામાં અસફળ હોય અથવા તો વૃદ્ધ હોય, ઉંમર થઈ ગઈ હોય, તે લોકોએ બીલીનો આશ્રય લેવો જોઈએ. અને જે ઘર બીલીની છાયા નીચે હોય તે ઘર નથી રહેતું, તીર્થ બની જાય છે. જે લોકોના ઘરે બીલી હોય તેનું ખાવું, પીવું, સૂવું બીલી નીચે રાખવા માત્રથી તીર્થોનું પુણ્ય મળે છે. જો બીલીના ઝાડ નીચે શિવ પુરાણ વાંચવામાં આવે તો તેનાથી અક્ષય પુણ્ય મળે છે. માની લ્યો કદાચ શિવ મંદિરે જલાભિષેક કરવા નથી પહોંચાણું તો બીલીના ઝાડને પાણી પીવડાવવાથી પણ ભગવાન શિવજીના અભિષેક જેટલું જ પુણ્ય મળે છે. સાથે જો બીલીના ઝાડ નીચે દીવો કરીએ તો આધ્યાત્મિક તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ મૃત્યુલોકમાં જેના ઘરે બીલીનું ઝાડ છે એ ઘરને પવિત્ર અને 68 તીર્થો સમાન માનવામાં આવ્યું છે. તે ઘરે બીલીના ઝાડ નીચે પાર્થિવ શિવલિંગ અથવા માટીનું શિવલિંગ બનાવીને પૂજા કરવાનો ખૂબ મહિમા છે. બીલીના ઝાડની નીચે ઓમ નમઃ શિવાય મહામંત્રની માળા કરવાથી જેટલા બીલીના પાન છે તેટલા પાન મહાદેવને ચડાવ્યા બરાબરનું પુણ્ય મળે છે. કોઈ પણ માળા હોય તેને સિદ્ધ કરવી હોય તો બીલીના ઝાડ નીચે જ જાપ કરવો જોઈએ. ભલે શિવાલયમાં જાપ કરતા હોય તો પણ 3 વાર તો બીલીના ઝાડ નીચે જાપ કરવો જ જોઈએ. જે દિવસે નાના મોટા જીવજંતુ જાણે અજાણે માર્યા હોય એ દિવસે બીલીની 108 પ્રદક્ષિણાથી એ પાપથી મુક્ત થઈ શકાય છે. બીલીનું ઝાડ એ મહાદેવ સ્વરૂપ હોવાથી દર્શન કરવાથી અને સ્પર્શ કરવા માત્રથી અઘોર પાપોમાંથી મુક્તિ મળે છે. માત્ર એક જ બીલી વાવવાથી 1 કરોડ શિવ મંદિર નિર્માણનું પુણ્ય મળે છે. ને જેણે આ ધરતી પર બીલીના ઝાડ વાવ્યા છે તેમને મહાદેવની દુનિયામાં વિશ્વ કલ્યાણનું કામ કર્યું છે. અને વિશ્વ કલ્યાણ એ જ શિવનો સંકલ્પ છે, જેથી એ જીવને શિવપદની પ્રાપ્તિ થાય છે. બીલીના ઝાડના પાન એ જ તોડી શકે છે જેણે વાવ્યું હોય. જેણે ઉછેર્યું હોય ને એ પણ તોડવાનો અધિકાર નથી. એવું શિવ રહસ્યમાં છે, જે વાવે એ જ તોડે. તેમજ બીલીના ઝાડ નીચે સુવાથી કાલ રાત્રે સુધરે છે. ને બીલીના ઝાડ નીચે ભોજન કરવાથી અથવા તો ભોજન કરાવવાથી 68 તીર્થમાં ભોજન કરાવવાનું પુણ્ય મળે છે. બીલીના ઝાડના ક્યારાને પાણીથી ભરી દેવાથી અને દીવો કરવાથી મહાદેવ રાજી થાય છે. જો બીલીના ઝાડ નીચેથી શબયાત્રા નીકળે તો જીવ મુક્ત થાય છે. જો શક્ય હોય ને મિત્રો તો જીવનમાં એકાદ વાર બીલીના જંગલમાં ઝૂંપડું બનાવી થોડા દિવસો રાતવાસો કરવો જોઈએ, જેથી જન્મોજન્મના તમામ અઘોર પાપોમાંથી મુક્તિ મળે છે અને શિવપદ મળે છે. એવું શિવ રહસ્ય કહે છે. બીલીનું જંગલ જે લોકો બનાવે છે ભવ શ્રી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જો બીલીના ઝાડ નીચે શિવ ભક્તોને જમાડવામાં આવે તો દરિદ્રતાનો નાશ થાય છે. બીલીની સેવા કરવાથી શ્રી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. બીલીના વૃક્ષને શ્રી વૃક્ષ કહેવાય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ત્રિદેવ બીલીમાં બિરાજમાન છે. એટલે જ તો દેવતાઓ પણ બીલીના ઝાડની સ્તુતિ કરે છે. મિત્રો, જો તમારે બીલીપત્ર ચડાવવા વિશેનો જો મંત્રની જરૂર હોય કે બીલીપત્ર કઈ રીતે મહાદેવને ચડાવવું તો તેના માટેની વિડીયો પણ આપણી આ ચેનલ ઉપર છે, જેની લિંક હું તમને આ વિડીયોના એન્ડમાં હું આપી દઉં છું, તે તમે જોઈ શકો છો. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો તમે અમને કોમેન્ટમાં અવશ્ય જણાવશો. અને હા મિત્રો, હજી આ બીલીપત્રના જે પાન છે તે ચડાવવાથી શું ફાયદો થાય છે અને તે બીલીપત્રનું મહત્વ શું છે, બીલીની અંદર જે થતા ફળ બીલી શું કામમાં આવે છે તેના વિશે પણ હું આગળ એક વિડીયો લઈને આવું છું, તે પણ જોવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.